નમસ્તે. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પાન કાર્ડ વિશે. પાન કાર્ડ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ, જેને આપણે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ લિસ્ટ ફોર પાન કાર્ડ. જો તમારે નવું પાન કાર્ડ કઢાવવું હોય તો કયા ડોક્યુમેન્ટ જોઈશે તેની વાત કરીશું. પરંતુ તે પહેલાં મારી એક વિનંતી છે, જો તમે પહેલી વાર જ અમારી ચેનલ પર મુલાકાત કરી હોય તો અમારી ચેનલને જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આનાથી અમને મોટિવેશન મળે છે. અને હા, અમારા દરેક વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જશે. તો ચાલો ફટાફટ સબસ્ક્રાઈબ બટનને ક્લિક કરી દો અને બાજુમાં બેલ આઇકોનને પણ ક્લિક કરી દો. તો હવે આપણે વાત કરીશું નવું પાન કાર્ડ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે. તો તેમાં તમારે સૌથી પહેલાં આધાર કાર્ડની જરૂર પડશે. બીજા નંબર પર છે 2 પાસપોર્ટ સાઇઝના ઓરિજિનલ ફોટો. થર્ડ નંબર છે કે આધાર કાર્ડ સાથે લિંક હોય તેવો મોબાઈલ નંબર, એટલે તમારો જે મોબાઈલ નંબર છે તે આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ. ચોથો છે ઈમેલ આઈડી, જે જીમેલ આઈડી પણ તમે કહી શકો છો. પાંચમો પોઈન્ટ છે સિગ્નેચર અથવા અંગૂઠાનું નિશાન, જે જરૂર પડશે. છઠ્ઠો પોઈન્ટ છે કે ચૂંટણી કાર્ડ. અને સાતમું પોઈન્ટ છે ડ્રાઇવિંગ લાઇસન્સ. પાન કાર્ડ કઢાવવા માટે આ દરેક ડોક્યુમેન્ટ જોઈશે. હવે આવે છે ઘરનું લાઇટ બિલ, એટલે કે તમે જે ઘરમાં રહી રહ્યા છો તે ઘરનું લાઇટ બિલ છેલ્લા 3 મહિના સુધીનું જોઈશે. હવે આવે છે જન્મનું પ્રમાણપત્ર, જેમાં તમારી જન્મ તારીખ લખેલી હશે. અને લાસ્ટ પોઈન્ટ છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, અમારી ચેનલ જેને એલસી પણ કહેવાય છે. અમે મહેનત કરીને બનાવેલો આ વિડીયો આપને થોડો સબસ્ક્રાઇબ કરી લાગ્યો હોય, કારણ કે આનાથી અમને લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો ઉપયોગી બની શકશે. તો ચાલો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો. તો ચાલો મિત્રો, આપણે વાત કરીશું બીજા વિડીયોમાં મળીશું આવી જ માહિતી કઢાવવા માટે જરૂરી ત્યાં સુધી જય હિન્દ, થેન્ક યુ, આભાર. તમારે સૌથી પહેલા આધાર કાર્ડની જરૂર પડશે.